આજે તો આપણે આવી ગયા છીએ અલંગ શિપ એરની અંદર, જે અહીંયા વિદેશમાંથી બોટો આવે છે અને બોટોને ભાંગીને એમાંથી નીકળતી કિંમતી વસ્તુઓ જેવી કે અલગ અલગ કિંમતી વસ્તુઓ અંદરથી નીકળે છે. તો જો આ બધી જૂની વસ્તુ હોય છે વિદેશમાંથી આવેલી, એ બોટો ભાંગવા માટે આવે છે. તો આમાં એમાંથી ઘણી બધી વસ્તુઓ વિદેશી નીકળે છે. જો અત્યારે તો આ બધી અલગ જૂની પણ હોય છે, નવી પણ હોય છે અહીંયા વેચવા માટે. પણ ઘણી ખરી તો જૂની જ હોય છે અહીંયા, ને અમુક લોકો નવી પણ હોય છે. એવા કમસે કમ 20,000 થી 30,000 જેવા ખાડા હશે. 20,000 તો આજુબાજુ તો હશે જ તે ખાડા, એટલે કે દુકાનો 20,000 થી 30,000 હશે. તો આ બધી જગ્યાએ વિદેશી વસ્તુઓ જોવા મળે છે અહીંયા, ને લેવી હોય તો કિલોના ભાવે પણ મળે છે અહીંયા. તો જો આ બધી લોખંડની વસ્તુ છે એ બધી કિલોના ભાવે મળે છે. તો આના લોકેશન અને શું શું અહીંયા નીકળે છે એ બધું જાણવા માટે વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આના લોકેશનની વાત કરું તો ભાવનગર જિલ્લાની અંદર ત્રાપજ ચોકડીની બાજુમાં અલંગ આવેલું છે. ને અહીંયા બધી અલગ અલગ બોટની અંદર નીકળતી બધી બોટનો સામાન છે. આ બધો બોટનો સામાન હોય છે બધો અલગ અલગ. આ બધો બોટનો સામાન છે, બોટ માટે વપરાતી હોય એ બધે જોતી હોય ગમે એને તો અહીંયા મળી જાય છે. આમ તો ઘરની તમામ વસ્તુઓ કે જે પણ તમને ક્યાંય દુકાને નહીં મળે એ વસ્તુ અહીંયા અલંગની અંદર મળી જાય છે. એ પણ નવી અને જૂની પણ બંને મળી જાય છે. ને જે કોઈને લેવી હોય તો કિલોના ભાવે મળે છે અહીંયા. એટલે કિલોનો ભાવ હોય છે 80 રૂપિયાથી 90-100, એવા 3 અલગ અલગ ભાવ હોય છે. તો જેને પણ કોઈ પણ વસ્તુ લેવી હોય તો અહીં કિલોના ભાવે લોખંડની વસ્તુ મળે છે. પછી દોરડા, તાડપત્રી, અલગ અલગ વસ્તુઓ બધી મળે છે. તો આ બધી વિદેશી વસ્તુઓ, રાઇફલ છે, રાઇફલ એટલે કે બંદૂક, દૂરબીનો, એવા બધા વિદેશી વસ્તુ હોય છે. તો આ બધા દૂરબીન પડ્યા છે અહીંયા. વિશાલભાઈ જોવે છે દૂરબીન, એ કે લેવું છે આમાં, એ કે આપણે ત્યાં દૂરબીન છે એ કે અહીંથી લાવેલા. હું આ અમારા ગામમાં એક ભાઈ લાવેલા છે દૂરબીન, ઘણા વર્ષો જૂનું છે એ દૂરબીન. જો અહીંથી લાવેલા છે વિદેશી. ગમે એટલું આગું હોય તો પાસે દેખાઈ જાય, બોટ આગી હાલી જતી હોય તો પાસે સાવ નજીક દેખાઈ જાય. આ બધી જો ઘડિયાળો, રાઇફલ એ બધી સ્ટીમરમાંથી નીકળે. અહીંયા ભાંગવા માટે અલંગ શિપયાર્ડ એટલે કે ગુજરાતનું સૌથી મોટું ગણવામાં આવે છે અહીંયા. ત્યાં બધી વિદેશમાંથી વસ્તુ આવેલી હોય છે. જે કોઈને લેવી હોય તો જો આની પ્રાઇઝ અલગ અલગ હોય છે. 4,000 છે એની પ્રાઇઝ, આગળ 7,000 ને 2,000, 2,850, આ 4,000, 4-5 રાઇફલ છે અહીંયા. જો આ બધી અલગ અલગ કિંમત છે આની. આ બધી તો વિદેશમાંથી નીકળેલું હોય સ્ટીમરની અંદરની. તો તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય તો અહીંયા મળી જશે. ને અહીંયા ઘણા બધા ખાડાઓ છે અલગ અલગ. જો આમ કોઈને સ્ટીલની વસ્તુ જોતી હોય તો સ્ટીલની વસ્તુ મળી જાય છે અહીંયા. એમ કે એક ખાડા તો ન જોવાય. જો આ બધી સ્ટીલના છે ખાડા, તો આપણે આખો દિવસ થઈ જાય આમાંનામાં. તો જો આ બધા અલગ અલગ. જો આ સાંકળ તો જુઓ તમે, કેટલા કિલોની સાંકળ હશે આ, વિચાર કરો તમે. આ સ્ટીમરને બાંધવાની આ એક ખાલી નાની એવી સાંકળ છે. જુઓ અહીંયા પડી તો હતી, જુઓ તો ખરા, વિડીયોની અંદર નથી આવતી એવડી સાંકળ છે આ. આની મીંદડી આપણે જોવાની છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો બધાય. ને વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જવાનું છે મીંદડી જોવા માટે. જો આ બધા અલગ અલગ સાધનો છે બધા. જો બધા એન્જિન, બધા સ્ટીમરના એન્જિન નીકળેલા હોય છે બધા અલગ અલગ. આ બધી મોટરો ને એવું બધું અલગ અલગ. તમારે કોઈ પણ વસ્તુ ઘર માટે કે ગેરેજ માટે કે કોઈ પણ વસ્તુ તમારે દુકાને નહીં મળતી હોય પણ અહીંયા અલંગની અંદર તમને અવશ્ય મળી જશે મિત્રો. ને ટોટલિંગ નાનાથી માનીને મોટી વસ્તુ તમને અહીંયા મળી જશે. એટલે એકવાર તો અવશ્ય મુલાકાત લેજો. તમારે કોઈ પણ વસ્તુ ક્યાંય ન મળતી હોય તો અલંગનો સંપર્ક કરજો. એકવાર અલંગ જાજો, તમને કોઈ પણ વસ્તુ મળી જશે. આ બધા બોટનો સામાન છે. જુઓ આ બધી સ્ટીમરમાં વપરાતી એમ પોસ્ટ ગાર્ડ માટે અલગ અલગ. જુઓ લેમ્પ ને એવું બધા અલગ અલગ છે બધે.
આપણને તો એવું કંઈ નામ ન આવડતા હોય અલગ અલગ. તો હવે જવાનું છે આપણે નવીન વસ્તુ જોવા માટે. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો હવે જઈએ આપણે. તો ફાઇનલી આપણે નવીન વસ્તુ આવી ગઈ છે ને આનો પાર્ટ 1ની અંદર આપણો આનો ફૂલ વ્લોગ પણ આવી ગયો છે. સ્ટીમર આપણે અલગ અલગ જોયેલી છે ને આ સ્ટીમર મને એમ લાગે કે 5-6 વર્ષ થઈ ગયા છે આને ભાંગવામાં. તો હજી અડધી જ ભાંગી છે આ સ્ટીમર. ગુજરાતની સૌથી મોટી આ શીપો આવી હોય ને તો આવડી આ એક શીપ અડધી ભાંગીને અડધી તો હજી છે હજી આપણા શીપની બાજુમાં જ ઊભા. ને અલગ અલગ શીપ જોવી હોય તો આપણા પાર્ટ 1ની અંદર આવી ગયેલો છે આનો ફૂલ વ્લોગ આનો. ને આ પાર્ટ 2 છે, બધી વિદેશી વસ્તુઓ અલગ અલગ. તો પાર્ટ 1 ને પાર્ટ 2 બધા જોઈ લેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગની અંદર. બાય બાય.